નમસ્કાર, જય સનાતન। થોડા દિવસથી સનાતન ધર્મના નામે ઘણા વિડીયો એ બન્યા છે અને ઘણા મહાત્માઓ, ઘણા લોકો એવા છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ કરીને, ઘણા મીડિયાવાળા સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ કરીને એ બધું એ સનાતન ધર્મને ડહોળવાનો પ્રયત્ન કરે છે। એના અનુસંધાનમાં એ હું વિડીયો બનાવું છું। ઘણા લોકો સારી કમેન્ટ કરે છે, ઘણા લોકો પોતાના મત પ્રમાણે એ કમેન્ટ કરે છે, પણ મને એના ઉપર કંઈ દોષભાવ જેવું છે જ નહીં। તો હવે આ જ વિડીયોમાં હવે થોડા આપણે આગળ વધીએ। શરૂઆત કરીએ સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકની। તો ઘણા લોકો એવું કહે છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં ભગવાન સ્વામિનારાયણને સર્વશ્રેષ્ઠ બતાવ્યા છે, બીજા દેવ છે એનું અપમાન કર્યું છે, એમને નીચા દેખાડ્યા છે, આવું સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં છે, આવું ઘણા લોકો માને છે અને એના જ કારણે વિરોધ કરે છે। તો હવે આપણે થોડાક આગળ વધીએ કે ભગવાન સ્વામિનારાયણના જે પુસ્તકો છે, એની સિવાયના જે પુસ્તકો છે, એની સિવાયના ધર્મ છે, બરોબર, તો એની અંદર પણ પોતાના જ ભગવાન છે એને સર્વોપરી એ બતાવ્યા છે, બીજા જે દેવ છે એને નાના બતાવ્યા છે। આજે એના જ અનુસંધાનમાં આજે મારે વાત કરવાની છે। તો શરૂઆત કરીએ। શરૂઆત કરતા પહેલા એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે હું જે ધર્મની વાત કરું છું, જે પુસ્તકની વાત કરું છું, એની સાથે મારે કોઈ પણ પ્રકારનો એ વિરોધ એ નથી, પણ અમુક લોકો જે શાંતિ ડહોળવાનો પ્રયત્ન કરે છે ને, એટલા માટે મારે આ બધું કરવું પડે છે। એટલે મારે કોઈ પણ પ્રકારનો વિરોધ ધર્મ સાથે કે એના જે ધર્મના જે સ્થાપક હોય એને સાથે મારે કોઈ પણ પ્રકારનો વિરોધ એ નથી। તો શરૂઆત કરીએ। સંપ્રદાય છે ઇસ્કોન અને પુસ્તક છે શ્રી ચૈતન્ય ચરિત્રામૃત। એની અંદર એવી વાત લખેલી છે કે કરુણાના મહાસાગર અવતાર રૂપ શ્રી ચૈતન્ય મહાપ્રભુનો જય હો, જય હો। તેમના ચરણ કમળ તો ભગવાન બ્રહ્મા તથા ભગવાન શિવ જેવા દેવો પણ ભજે છે। હવે અહીંયા વાત કરી છે કે ભગવાન શિવ અને ભગવાન બ્રહ્મા પણ ભજે છે, તો અહીંયા કોઈને કંઈ વિરોધ જેવું એ કેમ નથી લાગતું? પછી વાત આગળ એવી લખે છે આ જ પુસ્તકની અંદર કે આપના જે ચરણ કમળનું ધ્યાન એ બ્રહ્માજી એ કરે છે। હવે અહીંયા તમે સમજી જાઓ, બરોબર, લખેલું છે પણ કોઈ વિરોધ કર્યો નથી। થોડા આગળ વધીએ। આ જ સંપ્રદાયની અંદર પુસ્તક આ જ છે, એમાં થોડુંક વધારે લખ્યું છે કે કન્યાને ઉદ્દેશીને ભગવાન કહેતા કે મને ભજો અને હું તમને સારો વર કે સારા વરદાનો આપીશ। ગંગા અને દેવી દુર્ગા તો મારી દાસીઓ છે। ગંગા દેવી, બરોબર, અને દુર્ગા એ બધી દાસીઓ છે। આગળ પણ લખે છે કે ભગવાન શિવ પણ મારા દાસ છે। આવો પુસ્તકની અંદર લખ્યું છે, પણ આજ સુધી કંઈ વિરોધ થયો હોય ને એવું જાણ્યામાં કાંઈ આવતું નથી। આ જ પુસ્તકની અંદર આગળ વધીએ કે જે વ્યક્તિ કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે ન માને તે અવશ્ય દૈત્ય છે। તે જ રીતને જે વ્યક્તિ શ્રી ચૈતન્ય મહાપ્રભુને જ પરમેશ્વર તરીકે ન સ્વીકારે તે પણ દાનવ મનાય છે। શ્રી ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયથી વિરુદ્ધ છે તેને નાસ્તિક, અધર્મી જ ગણવો જોઈએ અને યમરાજે તેના માટે નિશ્ચિત એ કોઈ સજા એ કરેલી છે, એવું આ પુસ્તકમાં લખ્યું છે। તો અહીંયા તો કૃષ્ણ ભગવાનને મુખ્ય ગણવામાં આવ્યા છે, જ્યારે અન્ય દેવતાઓને બ્રહ્મા, વિષ્ણુ, મહેશને તેમના દાસ ગણવામાં આવ્યા છે, છતાં પણ આજ સુધી કોઈને ખબર નહીં, વિરોધ જેવું કેમ ના લાગ્યું? થોડા આગળ વધીએ। આ જ સંપ્રદાય અને આ જ પુસ્તકની અંદર વાત કરી છે કે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ એ સદા સર્વોત્તમ ઉપાસનીય દેવ છે। સામાન્ય વેશમાં તેમના દર્શન માટે એ બીજા દેવો છે એ આવે છે, આવું આની અંદર આ પુસ્તકની અંદર લખેલું છે। પછી આગળ વાત કરતા લખે છે કે માત્ર કૃષ્ણ જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને શિવ ભગવાન, ભગવાન બ્રહ્મા, દેવી દુર્ગા અને ગણેશ સહિત સર્વ દેવો પરમેશ્વરના એ સેવકો છે। અચ્છા, પુસ્તકમાં લખેલું છે, મારું જાતે બનાવેલું આ પુસ્તક નથી। થોડાક આગળ વધીએ। પુસ્તક ને સંપ્રદાય એ જ છે, એમાં લખેલું છે કે તાત્પર્ય એ છે કે બ્રહ્મદેવ અને શિવજી માત્ર આજ્ઞાકારી ભક્ત અવતારો છે, પરંતુ પાલન કરતા ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણની સ્વરૂપાકૃતિ એ છે। અંદર ભગવાન શિવ, ભગવાન બ્રહ્મા એના વિશે પણ આવું એ લખેલું છે। હવે થોડાક આગળ વધીએ। હવે આપણે સંપ્રદાય છે કબીર સંપ્રદાય, નાનાનું પુસ્તક છે કબીર બડા યા કૃષ્ણ, આ પુસ્તક છે।
એની અંદર એ લખે છે કે तीनों देवता रजोगुणना ब्रह्मा, सत्वगुणना विष्णु तथा तमोगुणना शिव उस वक्त की शाखा जानो, पत्तों के संसार समझो, इस संसार रूप का वृक्ष की मूल स्वयं कबीर परमेश्वर है। अहींया ब्रह्मा विष्णु महेश करता ए कबीर ने ए पोते ए मोटा गणाव्या छे आ पुस्तकनी अंदर। अने आपणे तो जाणीए छीए के 4 वेद ज ए आपणा होय छे, बरोबर, पण अहींया आ पुस्तकनी अंदर तो 5 वेदनी वात करी छे के जेमां सूक्ष्म वेद, बरोबर, एनी पण ए वात ए करी छे, पण आज सुधी कोईने विरोध ए लाग्यो ए नथी। थोड़ा आगळ वधीए। संप्रदाय कबीर संप्रदाय छे अने पुस्तक छे कबीर बड़ा या कृष्ण। हवे एनी अंदर भगवान श्री कृष्णनु ए जे धाम गमन थयुं तो ए लोको अहींया ए केवी रीतना एनुं वर्णन करे छे के श्री कृष्ण जी की हत्या एटले के मर्डर, एक शिकारीए एनुं मर्डर कर्युं, बरोबर, आवुं आ पुस्तकनी अंदर ए लखेलुं छे। पण आज सुधी कोईने कांई विरोध जेवुं लाग्युं नहीं। कोई महात्मा के कोई कथाकार के कोई कलाकार आ बाबते आगळ वध्या ए नथी। थोड़ा आगळ वधीए के पुस्तक आज छे, संप्रदाय पण आज छे, तो एनी अंदर महादेव एनुं केवी रीतना अपमान करेलुं छे तो एमां लख्युं छे कि शिवलिंग की पूजा अंधश्रद्धावान ये करते हैं, जो शर्म की बात है, परंतु धर्म के विरुद्ध भी है, क्योंकि यह गीता व वेद शास्त्र में नहीं लिखी है। हवे जे लोको महादेव ने माने छे, बरोबर, हवे अहींया तो एवी ज वात करी छे के बधा अंधश्रद्धावान लोको छे, बरोबर, अने आ शर्मनी वात छे के जे लोको भगवान महादेव ने पूजे छे ए अंधश्रद्धावान ए लोको छे, आवुं आनी अंदर ए लख्युं छे, छतां पण आज सुधी कोईने विरोध नथी लाग्यो। थोड़ा आगळ वधीए। आ पुस्तकनी अंदर के 343 करोड़ त्रिलोकीय ब्रह्मा ए मरी जाए, बरोबर, 49 करोड़ त्रिलोकीय विष्णु तथा 7 करोड़ त्रिलोकीय शिव मरी जाए, बरोबर, आ बधाय लोको मरी जाए छतां पण पूर्ण ब्रह्म परमेश्वर संत पुरुष स्वयं कबीर ई साहेब छे ते क्यारे मरता ए नथी। ए आ पुस्तकनी अंदर ए लख्युं छे। हवे आमां कबीरने मोटा कहेवामां आव्या छे अने बाकीना बधाय देवोने ए नाना कहेवामां आव्या छे, छतां पण आज सुधी कोई विरोध कर्यो नथी। एमां थोड़ाक आगळ वधीए के भाई कबीरजीनी आज्ञाथी, बरोबर, भगवान शिव ए साधु रूपे आव्या अने कुंवारी जे गाय होय तेना पर पीठ ऊपर एने हाथ ए थपथपाव्यो, पण आज्ञा कोणे करी छे तो के परमेश्वर कबीरजी आज्ञा करी शिव भगवान ने। बोलो, हवे छतां कोईने विरोध जेवुं नथी लागतुं। अने आ पुस्तकनी अंदर वधु विगत लखी छे के कोटी कृष्ण होय, कोटी विष्णु होय, कोटी ब्रह्मा होय, सरस्वती होय, के बधाय जे कांई देवो छे, बरोबर, ए बधी ए पूजा ए कोने करे छे तो के कबीर साहेबनी ए पूजा ए करे छे। अन्य संप्रदायना पुस्तकमां पण आवुं बधुं लखेलुं छे साहेब, पण आज सुधी कोई विरोध कर्यो नथी। अने आवुं तो साहेब ढगला बंध पड्युं छो। तमने एम लागतुं होय के आ जाते बनावेलुं छे, जाते उपजावी काढेलुं छे, बरोबर, आ कांई जाते उपजावी काढ्युं नथी। आवा अढळक पुस्तकोनी अंदर पोताना जे भगवान होय एने ए मुख्य माने छे, बीजा देवोने ए नाना गणे छे, छतां पण आज सुधी कोई विरोध आ बाबतमां कर्यो नथी। घणीवार तो एवुं कहेवानुं मन थाय के सर्वोपरि सर्वोपरि, पण जे पोताना इष्टदेवने मानता होय ए एनी माटे सर्वोपरि ज होय। हवे भगवान स्वामिनारायणना भक्तो छे ए एने सर्वोपरि ए माने छे, बरोबर, बीजा भक्तो ए एना देवने ए माने छे, पण छतां कोईने आज सुधी विरोध ए लाग्यो ज नथी। हवे थोड़ी वात एवी करवी छे के पुस्तको सिवाय पण हूँ विदेशनी वात नथी करतो, हूँ भारत देशनी अंदर पण गुजरातनी वात करूं छुं के ज्यां जाहेरमां ए प्रतिज्ञाओ लेवरावाय छे के भाई हिंदू धर्म छे, बरोबर, एना देवताओ छे। आ साहेब तमे विडियो जो ब्रह्मा विष्णु आ विडियो अंदर बधुं केवुं के छे ने साहेब, प्रतिज्ञा लेवरावे छे। अमुक जे कम्युनिटी छे ए लोकोने प्रतिज्ञा लेवरावे छे। आ साहेब तमे विडियो आखो जो। मैं राम कृष्ण को ईश्वर नहीं मानूंगा और ना उनकी पूजा करूंगा। गणपति सांभळजो साहेब, निराते सांभळजो। के किसी देवी देवता को नहीं मानूंगा, ना उनकी पूजा करूंगा। मैं इस बात पर विश्वास करूंगा। जोयुं ने साहेब, जाहेरमां लोकोने प्रतिज्ञा लेवरावे छे के हिंदू धर्म मानवो नहीं, हिंदू देवी देवता छे एने आपणे मानवा नहीं, बरोबर, पण आज सुधी कोई मीडियावाळा
કે જે સ્વામિનારાયણ સંપ્રદાયનો ટાર્ગેટ કરીને જે બધું ચગાવે છે, અમુક કથાકારો, અમુક કલાકારો જે ટાર્ગેટ કરીને બધું ચગાવે છે, એમણે આજ સુધી ક્યારે આ બાબતનો ઉલ્લેખ કર્યો કે ભાઈ અન્ય સંપ્રદાય હોય કે અન્ય ધર્મ હોય કે આવા લોકો હોય એ જાહેરમાં આવું બધું એ કરે છે, પણ કોઈને અત્યાર સુધી કાંઈ વિરોધ લાગ્યો એ નથી. એટલે ખાસ જે સારા લોકો છે કે જે આવા લોકો સાથે એ જોડાઈ જાય છે એવો ખાસ એ ચેતજો. ઘણા લોકોને એવું થતું છે કે ભાઈ મારે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે કંઈક લેતી દેતી હશે, પણ એવું કંઈ નથી. નેક્સ્ટ વિડીયોની અંદર હવે હું આ બાબતની જ વાત કરવાનો છું કે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના જે પુસ્તકો છે, બરોબર, પછી જે એમના સંતો છે એના વિશે, અને સાથે સાથે જે લોકોએ મને કમેન્ટો બહુ કરી છે પણ મારે હજી સુધી જોવાનો એનો ટાઈમ મળ્યો નથી, તો એ કમેન્ટના આધારે હું હવે પછીના વિડીયોની અંદર એ બધી એ પૂર્ણાહુતિ એ કરીશ. કારણ કે વારા ઘડીએ એ બધાને સમજાવવું, બરોબર, અને જે લોકો સમજે છે એ સમજવાના જ છે, જે નથી સમજતા એ કોઈ પણ સંજોગોમાં એ સમજવાના જ નથી. કદાચ હું એક વિડીયો બનાવીશ કે 100 વિડીયો બનાવીશ, પણ આ થોડા વિડીયોના માધ્યમથી જે સારા લોકો છે એ ચેતી જાય એના માટે તે આ બધા મેં વિડીયો એ બનાવ્યા હતા. તો નેક્સ્ટ વિડીયોની અંદર તમારી કમેન્ટ એ ખાસ એ હું મૂકીશ, કારણ કે ઘણી બધી કમેન્ટો એ સારી હશે, ઘણી મારા વિચાર માટે હશે કે મારું પણ કંઈક મનોમંથન એ કરી શકું, તો એ માટે કમેન્ટ એ હું મૂકીશ. એટલે તમને યથાયોગ્ય લાગે એવી કમેન્ટો ભરપૂર માત્રામાં તમે કરી શકો છો, અને કદાચ તમારી કમેન્ટ પણ એ મારા ડિસ્પ્લેમાં એ આવી જાય અને તમારા કમેન્ટના આધારે હું પણ કાંઈક એ બોલી શકું. પણ એક વાત ચોક્કસ હું કહીશ કે તમે જે પણ કમેન્ટ કરશો ને એ કમેન્ટનો નેગેટિવ જે પોઈન્ટ હોય કે નેગેટિવ વાત હોય એ હું એ કરવાનો નથી. એટલે તમે ચિંતા ના કરતા, કારણ કે મારો આશય એવો હોતો જ નથી કે તમારી કમેન્ટના આધારે હું બધું આવું ફેલાવું. અને જે લોકો હવે પછીના વિડીયોમાં આ કમેન્ટ બધી જોશે તો પ્લીઝ મહેરબાની કરીને તમે નીચે નેગેટિવ રિપ્લાય આપતા નહીં, કારણ કે એને પોતાની મતિ પ્રમાણે, પોતાની સમજ પ્રમાણે અને કંઈક મારા વિચારો પણ થોડાક સારા થાય એ માટે એમણે કમેન્ટ કરી હશે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર. જય સનાતન, નમસ્કાર.